રથયાત્રા પૂર્વ ભાવનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમ્બ્યુલન્સના બહાને શહેરમાં લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। 1248 દારૂની બોટલો, 24 બિયર, મોબાઈલ ફોન અને ઇકો કાર સહિત રૂપિયા 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે। પોલીસે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।